છોટાઉદેપુરના સંખેડા પોલીસમાં ગેંગ રેપ અને એટ્રોસિટી એક્ટ હેઠળ 3 શખ્સ સામે ગુનો નોંધાયો। વડોદરાના હિતેશ ગુપ્તા, તેમના પત્ની સુબ્રા ગુપ્તા અને અન્ય એક શખ્સ સામે ગુનો નોંધાયો છે। ભોગ બનનાર મહિલાનો આરોપ છે કે હિતેશ ગુપ્તા સામે ફેબ્રુઆરી 2026માં અને બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો। ફેબ્રુઆરીમાં હિતેશ ગુપ્તાએ તેને વડોદરાની ઓફિસે અને 22મી મે ગોલા ગામડી નર્મદા માયનોર કેનાલ પર હિતેશ અને તેના એક સાથીદારે મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું। સંખેડા પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી અને વધુ તપાસ શરૂ કરી છે। આ ભોગ બનનાર અને એના જુનિયર એક કારની અંદર અને બીજી કારમાં આ કામના આરોપી હિતેશ ગુપ્તા દ્વારા બોડેલીથી સંખેડા તરફ ગોલા ગામડી તરફ આવે છે। ત્યાં આગળ માયનોર કેનાલ પાસે ગાડી ઊભી રાખી આરોપી હિતેશ ગુપ્તા દ્વારા પોતાની ગાડીમાં ભોગ બનનારને બોલાવવામાં આવે છે અને ત્યાં ફરીથી ભોગ બનનાર ઉપર આ કામના આરોપી હિતેશ ગુપ્તા દ્વારા અને જુનિયર દ્વારા તેમની ઉપર ફરીથી બળાત્કાર કરવામાં આવે છે અને ત્યારબાદ આરોપી નંબર 3 નાઓ આ કામના ભોગ બનનારને તેમના વતન છોડી આવે છે। આ કામે જ્યારે બનાવ બને છે ત્યારે તેમના વિરુદ્ધમાં જાતિ વિષયક શબ્દો બી બોલવામાં આવે છે અને તેમને ધમકાવવામાં આવે છે। આ તમામ બાબતની હકીકત ફરિયાદીએ પોતાની ફરિયાદમાં લખાવેલી છે।